नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। सावधान ओम गुरु ओम गुरु ओम गुरु ओम ओम गुरु ओम गुरु ओम गुरु ओम शांति ओम शांति ओम शांति ओम ओम शांति ओम शांति ओम शांति ओम ओम गुरु ओम गुरु ओम गुरु ओम गुरु ओम गुरु ओम गुरु ओम शांति ओम शांति ओम शांति ओम ओम शांति ओम शांति ओम शांति ओम ओम शांति ओम शांति ओम शांति ओम श्री परम गुरुवे नमः। परम्पराचार्य गुरुवे नमो नमः। परम पुरुष प्रभु सद्गुरु परम ज्ञान सुखधाम जैने आप्यों भान निज तेने सदा प्रणाम तेने सदा प्रणाम। पृष्ठ संख्या 749 છે। પ્રશ્ન આ પ્રમાણે છે, દરેક દ્રવ્યના અનંતા ધર્મ છે, તેમાં કેટલાક ધર્મ વ્યક્ત છે, કેટલાક અવ્યક્ત છે, કેટલાક મુખ્ય છે, કેટલાક સામાન્ય છે, કેટલાક વિશેષ છે। ટૂંકમાં જાણીએ, બહુ પ્રયોજનભૂત નથી। દરેક દ્રવ્યના અનંતા ધર્મ છે, એ કંઈ કોઈએ જોયા નથી, કેવળી ભગવાન જાણે છે, આગમ પ્રમાણ છે કે સાહેબ અનંત ધર્મો મને બતાવો, તો કોઈ પણ બતાવી શકે નહીં, કારણ કે જેને પૂછે છે એ પણ હજુ છદ્મસ્થ છે, અને જે સાંભળનાર છે એ પણ તો દ્રવ્યમાં રહેલા અનંત ધર્મો એટલે ગુણો એ કેવળ જ્ઞાનીના જ્ઞાનનો વિષય છે। ત્યાં આગમ પ્રમાણે તેમાં કેટલાક ધર્મ વ્યક્ત છે, કેટલાક અવ્યક્ત છે, અને એને જ અનુસાર કેટલાક મુખ્ય છે, કેટલાક સામાન્ય છે, કેટલાક વિશેષ છે। થોડું પ્રેક્ટિકલ લઈએ। આપણે આત્મા છીએ, માનીએ કે ન માનીએ, સમસ્ત વિશ્વના બધાય જીવો પોતાને દેહરૂપ જ માને છે, તો પણ તેઓ દેહરૂપ થઈ શકે નહીં। જ્યારે આ દેહ છોડે એટલે ફરજિયાત બીજો દેહ ધારણ કરવો પડે, એમાં કોઈનું કાંઈ ચાલે નહીં। જ્યાં સુધી કર્મો છે ત્યાં સુધી એ કર્મો તે એ જીવને બીજા દેહમાં લઈ જ જાય,
એ આપણે જાણીએ છીએ, વિગ્રહ ગતિ ને વગેરે. 4 સમય વધારેમાં વધારે થાય. આપણે આત્મા છીએ તો આપણા મુખ્ય ગુણ કયા? તો ભગવાને કીધા મુખ્ય તો 3: સાચી શ્રદ્ધા કરવી, જ્ઞાન કરવું અને સ્થિરતા થવી. આ 3 આત્માના મુખ્ય ગુણ છે. અજ્ઞાની જીવમાં એ ઉલટા પરિણમે છે. એટલે ભગવાને કીધું કે મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રાણી સંસાર માર્ગ અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. કેટલાક સામાન્ય ગુણ છે, અસ્તિત્વ, વસ્તુત્વ બધા છે, નિત્યત્વ વગેરે બધા 6 ગુણો મુખ્ય છે. કેટલાક વિશેષ છે. સર્વજ્ઞ ભગવાને 6 દ્રવ્યો જોયા છે. જીવનું મુખ્ય લક્ષણ જ્ઞાન, અજીવના મુખ્ય લક્ષણો સ્પર્શ રસ ગંધ વર્ણ, ધર્મ નામનું દ્રવ્ય ભગવાને જોયું છે. એ ગતિમાં ઉપયોગી છે અને અધર્મ છે એ સ્થિતિમાં ઉપયોગી છે. કાળ એ જગતના દ્રવ્યો સમય સમયે પરિવર્તન પામે છે એમાં નિમિત્ત કારણ છે. અને આકાશ ધર્માસ્તિકાય ને અધર્માસ્તિકાય. આકાશ અવગાહના આપે છે, રહેવાની જગ્યા આપે છે. ધર્માસ્તિકાય જે છે એ ગતિમાં નિમિત્ત છે, અધર્માસ્તિકાય છે તે સ્થિતિમાં નિમિત્ત છે. આ બધી શાસ્ત્રની વાતો છે, પણ સામાન્ય જાણીએ તો ઠીક છે. કેટલાક મુખ્ય છે એ વાત આવી ગઈ કે આત્મામાં તો અનંત ગુણો છે. જેમ આ કર્મો પણ અનંત પ્રકારના છે એમ આત્મામાં પણ ગુણો અનંત છે. પણ મુખ્ય ગુણ આપણે જે કીધા દર્શન જ્ઞાન ચારિત્ર, ઘણી વાર આચાર્ય આગળ જઈને કહે છે તપ અને વીર્ય. એટલે આચાર્ય ભગવાન કેવા હોય? પરિપૂર્ણ પંચાચારમાં વળી ધીર ગુણ ગંભીર છે. પંચેન્દ્રિય ગજના દર્પ દલને દક્ષ શ્રી આચાર્ય છે. કેટલાક અવ્યક્ત છે તો આત્માનો સમ્યક્ત ગુણ છે. આમ તો દર્શન ગુણ છે પણ સમ્યક્ત છે તો અત્યારે અવ્યક્ત છે. આત્માના કેટલાય ગુણો અવ્યક્ત છે. તો કેટલાક વ્યક્ત છે. તો જ્ઞાન ગુણ એવો છે કે જે કોઈ દિવસ કોઈ પણ જીવમાં સંપૂર્ણપણે આવરિત થઈ શકે નહીં. જો જ્ઞાન ગુણ સંપૂર્ણપણે આવરિત થઈ જાય તો એ જડ બની જાય. કયા કારણથી એ પ્રમાણે છે? 8 રૂચક પ્રદેશો છે. 8 રૂચક પ્રદેશો છે, ત્યાં આગળ કર્મની કોઈ અસર છે નહીં. પણ આ બધું પ્રમાણમાં એકેડેમિક એક્સરસાઇઝ છે, જાણવા સહજપણે જણાય તો ઠીક છે. આપણે તો એમ વધારે જાણવું કે મારા જીવનમાં મુમુક્ષુતા કેવી રીતે પ્રગટે, એ માટે મારે શું કરવું, મારા જીવનમાં મોહ ઘટે કેવી રીતે, અને સમતા આત્મજ્ઞાન અને આત્મ સમાધિ કેવી રીતે પ્રગટે અને પછી કેવી રીતે વધે. છતાં પણ આખો દિવસ આપણે એટલો બધો ધર્મ કરી શકતા નથી. માટે આચાર્ય મહારાજ અને જ્ઞાની પુરુષોએ વિસ્તારથી પહેલાના મહાન પુરુષોના ચરિત્ર લખ્યા છે. એ વાંચવા એટલે આપણને અનેક પ્રકારની પ્રેરણા મળે. અને જેનામાં સૂક્ષ્મ બુદ્ધિ હોય
તે ગુરુગમ સહિત અને પોતાની પાત્રતા સહિત કર્ણાનુયોગ, દ્રવ્યાનુયોગ વગેરે વાંચે. ચરણાનુયોગ જે છે એ મુખ્યપણે ગુરુગમથી જ જાણવું જોઈએ. સામાન્ય વાંચે એ બધું બરાબર છે. એટલે કૃપાળુ દેવે પછી આપણને બધાની સમરી કરી અને એમ કહ્યું, જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તે, ત્યાં ત્યાં તે તે આચરે આત્મારથી જનતે. સદગુરુના ઉપદેશ વણ સમજાયન નિજ રૂપ, સમજાવણ ઉપકાર શો સમજે જીન સ્વરૂપ. તો પરમાત્મા, સદગુરુદેવ અને તેમની દિવ્ય વાણી એનો આશ્રય રૂઢે પ્રકારે ન લઈએ અને આત્મા પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખીએ તો એ સેલ્ફ કોન્ટ્રાડિક્ટરી છે, ન ભૂતો ન ભવિષ્ય. કૃપાળુદેવ કહે છે, દરેક જ્ઞાની પુરુષો કહે છે, પહેલા પ્રકારનું સંકિત પહેલા થાય, પછી બીજા પ્રકારનું સંકિત થાય અને પછી ત્રીજા પ્રકારનું સંકિત થાય. એ એનો ક્રમ છે. તમારી દુનિયામાં પણ બધા ક્રમ હોય છે. પહેલા પ્રી કેજી કે કેજીમાં મૂકો છો, પછી પ્રાઇમરીમાં મૂકો છો, પછી મિડલ સ્કૂલમાં જાય છે, પછી હાઈસ્કૂલમાં જાય છે, પછી કોલેજમાં જાય છે, પછી ગ્રેજ્યુએટ થાય, પછી પોસ્ટ ગ્રેજ્યુએટ થાય છે, પછી ડોક્ટરેટ થાય. અથવા પહેલા તમે તમારા દીકરાને કંઈ સંબંધ કરવાનો હોય તો વાતચીત કરો છો. પહેલા સામાન્ય વાતચીત કરો છો, પછી જરા વધારે વાતચીત કરો છો, પછી પાકું કરો છો, પછી શું કરો છો? નાળિયેર કે સોપારી, ગોળ ખાવાનું, ગોળ દાણા. પછી યથા સમયે લગ્ન થાય છે. હા, એ પ્રમાણે સદગૃહસ્થ બને. દરેક વસ્તુમાં ક્રમ સ્વીકારીએ છે. આત્મજ્ઞાન પ્રાપ્તિમાં તો ખાસ ક્રમ છે. અક્રમ નથી, ક્રમ અનુસાર છે. ક્રમ અનુસાર છે. એ પ્રમાણે આપણે સામાન્ય ટૂંકમાં વિચારણા કરી. પ્રશ્ન આ પ્રકારે છે. ઓમ. જાગૃત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, સુષુપ્ત અવસ્થા, આ ત્રણ અવસ્થા આ જીવ અનાદિથી અનુભવતો આવ્યો છે. તુર્યાવસ્થા અનુભવમાં આવી નથી, તેનો વિસ્તાર કરવા વિનંતી. જાગૃત અવસ્થા વ્યવહારથી જાગૃત અવસ્થા છે. જાગૃત અવસ્થાનો અર્થ એમ છે કે બેભાન નથી, કોન્શિયસ. કોઈ મનુષ્ય કોન્શિયસ હોય તો એ જાગૃત અવસ્થા છે. સ્વપ્ન અવસ્થા બધાને અનુભવ છે. ઊંઘી જઈએ ત્યારે ઘણીવાર આપણને ન જોયેલું, ન જાણેલું, ન કલ્પેલું, મહાવિચિત્ર, જેનો આ જીવન સાથે કઈ સંબંધ જ નથી, એવા પણ સ્વપ્નો આવે છે. એનું સાયન્સ હજુ વિજ્ઞાનીઓ પણ બહુ કહી શક્યા નથી અને આગમમાં પણ મેં બહુ વાંચ્યું નથી. કોઈને વધારે ખબર હોય સ્વપ્ન અવસ્થા વિશે તો જણાવી શકે છે. સામાન્યપણે એવું કહી શકાય કે આખો દિવસ જેનો આપણે વિચાર કરીએ એ વસ્તુ ઘણીવાર આપણા સ્વપ્નમાં આવે છે. એ આપણે જે વાત કરીએ, જેનો આખો દિવસ વિચાર કર્યા કરતો હોય શું, તો એ વસ્તુ ઘણીવાર આવે. પણ આવો નિયમ નથી, કારણ કે અકલ્પ્ય વસ્તુ જે કોઈ દિવસ જિંદગીમાં એણે જાણી નથી, માણી નથી, વિચારી નથી, એવી પણ વસ્તુ ઘણી વાર સ્વપ્નમાં દેખાય. હવે એટલે આગલા ભાવમાં તો શું કર્યું હતું એ આપણને ખબર નથી અત્યારે.
તો એ સ્વપ્નનું સાયન્સ હજુ પણ જેટલું ખેડાયું છે એ લિમિટેડ જ ખેડાયું છે. શું એ બરાબર, આમ તો મન પણ પાર્ટલી નિષ્ક્રિય છે, કારણ કે ઘણીવાર તમે ઉઠો છો પછી એ સ્વપ્ન કહી શકતા કે સાહેબ આટલે સુધી પછી શું થયું એ ખબર અથવા મને યાદ રહ્યું નથી. તો એ સબકોન્શિયસ માઇન્ડની અંદર ચાલતી ચેતનની પ્રક્રિયા છે જન્મ જન્માંતર. મોડર્ન સાયન્સ એ વિશે કંઈ બહુ કહી શકતું નથી. પણ કૃપાળુદેવે એક જગ્યાએ એવું કીધું છે કે જેમ જેમ આત્માની જાગૃતિ વિશેષ થાય છે તેમ તેમ સ્વપ્ન દશા પરીક્ષિણ થતી જોવામાં આવે છે. એ બહુ સમજી શકાયું નથી આપણાથી, પણ આવું એમણે કહેલું છે. ના ના આવે, એટલે જેમ જેમ એમ કીધું, જેમ જેમ કઈ બહુ પ્રયોજનભૂત નથી. ઠીક છે, સામાન્ય જાણી લીધું. સુષુપ્ત અવસ્થા, એને માટે કઈ કહેવાની જરૂર. તુર્યાવસ્થા, આજ સંતોએ તુર્યાવસ્થા પણ વાપરી છે ને તુર્યાતીત પણ વાપરી છે. ઇટ ઇઝ અ મેટર ઓફ ડિગ્રી. તુર્યાવસ્થા એટલે આત્મા અત્યંત જાગૃત હોય અને પોતાના સાચા સ્વરૂપનો અનુભવ કરે, એ સાચી તુર્ય અવસ્થા. વધારે આ પરિપાટી વેદાંતમાં આવે છે. પ્રાતસ્મરણમાં જેણે આશ્રમ ભજનાવલી વાંચ્યું હોય, પ્રાતસ્મરામિરુદિ સંસ્ફુરતાત્મ તત્વમ સચ્ચિત સુખમ પરમહંસ ગતિમ તુરીયમ યત સ્વપ્ન જાગર સુષુપ્તમ વૈતિ નિત્યમ તદ બ્રહ્મ નિષ્કલમહમ ન ચ ભૂત સંગહ. આ તો જડ પરમાણુઓનો સંગ્રહ છે, એ હું નથી. તો કોણ છો તમે? યત સ્વપ્ન જાગ્ર સુષુપ્તમ અવૈતિ નિત્યમ. જાગૃત અવસ્થાને પણ જાણે છે, સુષુપ્ત અવસ્થાને પણ જાણે છે, સ્વપ્ન અવસ્થાને પણ જાણે છે. જ્યારે બધું વિરામ પામી જાય તોય પણ એ વિરામ પામતો નથી. એવો હું દિવ્ય સચ્ચિદાનંદ ભગવાન આત્મા છું. ત્રિ અવસ્થા એ સંગ ત્યાગી, અંગ ત્યાગી, વચન તરંગ ત્યાગી, મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, આપા શુદ્ધ કીનો હૈ. તુરી અવસ્થા એટલે આત્મા, ખરેખર આત્મજ્ઞાન, આત્મ અનુભવની દશા. એની અસંખ્યાતની પણ કદાચ અનંત શ્રેણીઓ પડતી હશે. આમ તો ભગવાને અસંખ્ય કીધા છે. ગુણસ્થાન કેટલા કીધા છે? અસંખ્યાત ગુણસ્થાન કીધા છે. એટલે ચોથા ગુણસ્થાન વાળા બધા સરખા નથી, પાંચમા ગુણસ્થાન વાળા બધા સરખા નથી, છઠ્ઠા સાતમા વાળા પણ બધા સરખા નથી. તો તુરીય અવસ્થા પ્રાપ્ત કરવી હોય તો ઘણું બધું જોઈએ. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું, હમણાં પૂજ્ય બેનશ્રી વાત કરી દીધી. નિરંતર અથવા વારંવાર સત્પુરુષનો સમાગમ, સત્સુતનું ચિંતન અને સદગુણો ભેગા કરવા માંડો જલ્દી જલ્દી. કૃપાળુદેવે બધી 3-4 જગ્યાએ તો કીધા જ બહુ સ્પષ્ટ. કષાયની ઉપશાંતા, માત્ર મોક્ષ વિલાસ, ભવે ખેદ, પ્રાણી દયા. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય હોય મુમુક્ષુ ઘટ વિશે તે સદાય. મંદ વિષય, સરળતા, સહઆજ્ઞા, સુવિચાર, કરુણા, કોમળતા આદિ પ્રથમ ભૂમિકા. જ્યાં સુધી આવું બધું પ્રાપ્ત ન થાય અને ગમે તેટલા શાસ્ત્રો વાંચે તો પણ એને દશા નયે જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ. કહેવાય એમ કે આત્માને જાણવાનો છે.
આત્માને પામે તે જ આત્માને જાણે છે. આત્માને પામવો તે એટલા માટે એક વચન કીધું, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી, પણ મોક્ષ માર્ગ જે આપણે વારંવાર લઈએ છીએ શિષ્ય બોધબીજ પ્રાપ્તિ કથનમાં કૃપાળુદેવે સ્પેશિયલ શબ્દો વાપરે. ભાસ્યું નહીં જે સુખ, જાણ્યું તે નહીં, જાણ્યું નહીં, ભાસ્યું નહીં સુખ. પછી ભાન સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ, અપૂર્વ જ્ઞાન નથી કીધું, અપૂર્વ જ્ઞાન નથી કીધું, અપૂર્વ ભાન કીધું છે. અને લહ્યું કહ્યું છે, જાણ્યું એમ નહીં. નિજ પદ નિજમાં હી લહ્યું, દૂર થયું. તો ક્ષયોપશમ જ્ઞાનની ઘણી જ મર્યાદા છે. પ્રયત્ન કરવાનો છે મોહનીને મારવાનો, અને આપણે એકલા જ્ઞાનાવરણીને મારવાનો પ્રયત્ન કરીએ, અંતે પણ પોતાની નિજ કલ્પનાથી. એ લઈને આપણે સમાપ્તિ કરીએ પ્રશ્નની. જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં, તો સર્વતે અજ્ઞાન ભાગ્યું સાક્ષી છે આગમ અહીં. એ પૂર્વ સર્વ કયા વિશેષ જીવ કરવા નિર્મળો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. જમાનો, વર્તમાન જમાનો સ્વચ્છંદનો છે, એરોગન્સનો છે. મા બાપ જોઈએ નહીં, ઘરમાં કોઈ જોઈએ નહીં, મને કોઈ કંઈ કહે નહીં, હું કહું તે તરત જ થવું જોઈએ. મોક્ષ માર્ગ એનાથી વિરુદ્ધ છે. મોક્ષ માર્ગ એનાથી વિરુદ્ધ એટલે આટલો વિરુદ્ધ. એટલે કૃપાળુદેવે અમુક પ્રકારનું રિસ્ક લઈને પણ એવો શબ્દ મૂક્યો 19મી ગાથામાં, એવો માર્ગ વિનયતણો ભાખ્યો શ્રી વિતરાગ, મૂળ હેતુ તે માર્ગનો સમજે કોઈ. અને ભગવાન મહાવીરનું જે કલેક્શન ઉત્તરાધ્યયન સૂત્ર, એમાં પણ એ વાત શ્રદ્ધા પહેલી મૂકી. શ્રદ્ધા, વિનય હોય તો શ્રદ્ધા થાય, અને શ્રદ્ધા હોય તો વિનય કરી શકે. બંને ઇન્ટરડિપેન્ડન્ટ છે, પણ વિનય પહેલા થવો જોઈએ. એ વિનય દ્વારા જ્ઞાની તીર્થંકર પદ બાંધે છે. દર્શન વિશુદ્ધિ પછી પહેલી 16 ભાવનામાં કયું આવે? વિનય સંપન્નતા. વિનય સંપન્નતા, વિનય સંપન્નતા યાવત તીર્થંકર પદની પ્રાપ્તિ કરાવે. આવું જાણીને આપણે આપણા જીવનને વિનયાન્વિત બનાવવા માટે ઘણો જ પ્રયત્ન કરવો. સંયોગમાં સુખ બુદ્ધિના સંસ્કાર સુદૃઢ થયેલા છે, તેને ઢીલા કેમ કરવા? સમ્યક જ્ઞાન દ્વારા અને વારંવાર ગુરુએ આપેલા જ્ઞાનને દ્રઢ કરવાથી. એટલે પ્રેક્ટિકલમાં 108 પાઠ હૃદયસ્થ કરવાનો છે. આપણે કંઠસ્થ કરીએ છીએ, માનતા નથી એને. હે જીવ, ભ્રમામાં તને સત્ય કહું છું, સુખ અંતરમાં છે, બહાર શોધવાથી મળશે નહીં. પણ આપણે શું કહે છે, તમને શું ખબર પડે, આવજો બંગલે તો ખબર પડે કે હું કોણ. વિચારમાં ગંભીરપણે વિચારવાની વાત છે. હસવામાં ન કાઢવું. અંદરમાં શું માન્યતા પડી છે આપણી? જેટલા પરદ્રવ્યોનું કલેક્શન હું વધારે કરું એટલો હું મહાન. દુનિયામાં તો એ બહુ જ ગુડ હોબીઝ તરીકે ગણાય છે. 1910ની ગાડીઓ હજુ એને સાચવે છે. 98 વર્ષ થઈ ગયા. 1910ની પેલું ઓલ્ડ કાર
એનું પાછું મોટું એક્ઝિબિશન ભરાય ને એમાં સૌથી વધારે હોય એને સંયોગમાં સુખબુદ્ધિના સંસ્કાર સુદૃઢ થયેલા છે. સુદૃઢ એટલા માટે થયેલા છે કે આટલા ભવોમાં મુખ્યપણે આપણે ભગવાનની વાત માની અને આ ભવમાં પણ 30, 40, 50, 60, 70 થયા, હજુ જાણી છે ખરી પણ માની છે કે નહીં એ ખબર નથી. એ દરેકે પોતાના આત્માને ઢંઢોળવો. ડુ આઈ બિલીવ ધ ગ્રેટ માસ્ટર્સ એડવાઇસ? વિચારવાનું, આપણે દરેકે વિચારવાનું. ભગવાને, સદગુરુઓએ, મહર્ષિઓએ, મહાન આચાર્યોએ આપેલો બોધ આપણને અંતરમાં બેસતો નથી. તો શું કરવું? કે અભ્યાસ, વૈરાગ્ય અને સદગુણ સંપન્નતા. અભ્યાસ એટલે ફરી ફરી રિપીટ કરવું. વૈરાગ્ય એટલે જગતના પદાર્થો પ્રત્યે અનાસક્ત બુદ્ધિ. દેહ, શરીર અને ભોગ એમની સૈદ્ધાંતિક વ્યાખ્યા છે. જગતના પદાર્થોમાં સુખ બુદ્ધિનો અભાવ કરવો, ઘટાડવી એ વૈરાગ્ય. અને જ્ઞાન વિધેયાત્મક. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે મુજ સ્વરૂપ. આપણે આત્મ સ્વરૂપ બોલીએ છીએ, કોઈકની વાત ચાલે છે, મારે શું, હું તો બોલી ગયો. તે છે મુજ સ્વરૂપ. એની આવા બધા ગુણો પ્રાપ્ત કરવા માટેના ઉપાય શ્રેષ્ઠ તે સત્સંગની ઉપાસના અને સતશાસ્ત્રની ગુરુગમ સહિત સત્પાત્રતા સહિત ઉપાસના. આમ કરવાથી જે ખોટા સંસ્કાર છે એ સુસંસ્કારમાં ધીમે ધીમે કન્વર્ટ થાય. ધીમે. પ્રાય આવું બનવું કઠિન છે. તો પણ જ્યાં સુધી આપણે એમ નહીં કરીએ ત્યાં સુધી આપણું દુઃખ મટવાનું, સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન. 213 વાંચી લેવો, થોડી ડિટેલ લીધી છે શરૂઆતમાં 15 લીટીમાં. તો ધીરે ધીરે થવાનું. ઢીલા કેમ કરવા? બરાબર છે. એકદમ નીકળતા નથી. બાબલાને એકડો શીખવાડવા માટે 6 મહિના લાગ્યા હતા. બાબલાને એકડો શીખવાડવા માટે 6 મહિના લાગ્યા હતા. અને પછી આગળ તો ફટાફટ બધું શીખી ગયો. એટલે કૃપાળુદેવ ને જ્ઞાનીઓ કહે છે કે જ્યારે જ્યારે સત્સંગમાં આવે, નવો આવે ત્યારે એને ગમે નહીં. માટે દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધ બીજની પ્રાપ્તિ હોય છે. અને તે બોધ બીજ તે પ્રાય નિશ્ચય સમ્યક્ત હોય છે. સદગુણોની પ્રાપ્તિ, વૈરાગ્યની વૃદ્ધિ, જ્ઞાન પરિપક્વપણે કરી અને હે જ્ઞેય ઉપાદેય એમ 3 ખાનામાં ગોઠવી. જે હે છે એનો અપરિચય કરવો, જે જ્ઞેય છે એમાં મધ્યસ્થ થવું, અને જે ઉપાદેય છે એને જીવનમાં આત્મસાત કરવા માટે સર્વ પ્રયત્નો કરવા. આવું બધું કરીએ એટલે આપણોને દુનિયાનો સંપર્ક અને સંબંધ ઓછો થઈ જાય. કારણ કે બધા સમજી જાય કે હવે
આ મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવા યોગ્ય, આ મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવા યોગ્ય. ગાંડાની મણઝાર કરીને બેન પર પદ બોલે છે આખું. જગત ભગત ને વેર અનાદિ છે ને અનંતકાળ સુધી રહેવાનું. કૃષ્ણ ભગવાન ને બળદેવ આવા મહાન પુરુષો, એ પણ જયારે નેમિનાથ ભગવાને કીધું કે હું તો દીક્ષા લેવાનો છું, તો ગુસ્સે થઈ ગયા થોડા. મોક્ષ મોક્ષ તારે મોક્ષે જવું, અમારે મોક્ષે નહીં જવું હોય, ચાલ ત્યાં લગ્ન કરી લે પછી. આ તો મેરુ તો ડગે પણ જેના મનના. આપ વડીલ છો, આપ જ્ઞાની છો, આપ મહાન છો, આપ પૂજ્ય છો, પરંતુ મારો નિર્ણય અફર છે, માટે મને માફ કરો, હું તમારી ક્ષમા ચાહું. આ પ્રમાણે આપણે અભ્યાસ કરીએ. સમય થઈ જવા આવ્યો છે. સંયોગોમાંથી પોતાનો અધિકાર કેવી રીતે ઉઠાવી લેવો? રત્નત્રયના અભ્યાસથી સંયોગોમાંથી પોતાનો અધિકાર કેવી રીતે ઉઠાવી લેવો, સાચું જ્ઞાન કરવું. એ આ મારું છે, મારી સાથે રહેવાનું છે, તો મારે એમાં મમત્વ કરવું, એમ જ્ઞાન કરવું. પછી એવી શ્રદ્ધા કરવી. પણ આ બંને પાકા ક્યારે થાય? અભ્યાસ કરે તો ચારિત્ર. થોડો ઘણો એમને પણ થઈ જાય, મોળો પડે, પણ એને એકદમ મોળો પાડવો હોય સાડી બહુ ગમે છે તો એ સાડી સમજણપૂર્વક પહેરવી નહીં. આપણને કેરી બહુ ભાવે છે તો એક દિવસ કેરી ખાવી નહીં. દરેક જગતના દરેક પદાર્થો બાબત આ પ્રમાણે સમજી લેવું. ન ગમતું કરવું એનું નામ મોક્ષ માર્ગ, ને ગમતું કરવું એ સંસાર માર્ગ. એમ આચાર્ય ભગવાન સમયસાના પ્રારંભ શુદ્ધ પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધનની કથા, પરથી જુદા એકત્વની છે પ્રાપ્તિ કેવળ સુલભના. પરથી જુદા એકત્વની છે પ્રાપ્તિ કેવળ સુલભના. માટે જ ભગવાન પૂજ્ય છે, ત્રણ લોકના નાથ. કેમ છે? એમણે કર્યું તે આપણે કરી શકતા નથી. આપણા જેવા હજુ એને હા પણ કહી શકતા નથી, ભગવાન તમે સુખી જો. કોઈક આ જગતના જીવો તો એમ મુનિઓને જોઈને અને બહુ બહુ બિચારા આ લોકો બહુ દુઃખી, અરે રે પહેરવા નહીં, ખાવા નહીં, એમને કઈ કોઈ સેવા કરનાર. મને બહુ જોઈને બહુ દયા આવે, પણ શું કરવું હવે? બહારથી તો વંદન કરે, પણ મનમાં શું વિચારે છે? આ ખોટે રસ્તે ચડી ગયા, પણ હું ખોટે રસ્તે ચડી જાઉં? જે એમણે ભૂલ કરી એ ભૂલ હું કરું નહીં ને હું બીજાને કરવા દઉં, પણ દયા દીવાન લાગે દુનિયાને ઊંધા ચશ્મા. ડાયા દીવાન લાગે દુનિયાને ઊંધા ચશ્મા. કેટલામો વચનામૃત પત્રાંક? 810. જગતની દ્રષ્ટિ અને જ્ઞાનીની દ્રષ્ટિ વચ્ચે પશ્ચિમ પૂર્વ જેટલો તફાવત છે. તો એ પ્રમાણે આપણે છેલ્લો પ્રશ્ન છે, મોટો છે, થોડો ટચ કરીએ. આપણે લૌકિક ધર્મ કરી રહ્યા છીએ
કે અલૌકિક ધર્મો કરી રહ્યા છે એની પારાશીશી કઈ? એક સબ્જેક્ટિવ છે અને એક ઓબ્જેક્ટિવ છે. જેટલા પ્રમાણમાં સાચો ધર્મ થાય તેટલા પ્રમાણમાં અંતરમાં શાંતિનો અનુભવ થાય છે. એમાં પણ કેટેગરી છે, પણ પરમાર્થ તો એક જ છે. કોઈ કે પ્રશ્ન પૂછ્યો તો સવાલ, સાત્વિક શાંતિ અને તાત્વિક શાંતિ. સાત્વિક શાંતિ અને તાત્વિક શાંતિ ક્યાં કીધું? 254માં બીજો મુદ્દો. પહેલો મુદ્દો, મુમુક્ષુ દશામાં પણ કેટલીક શાંતિનો અનુભવ થાય છે અને તેથી જીવ એમ માને છે કે મને આત્મજ્ઞાન થઈ ગયું. તો ત્યાં આગળ ઘણું જ સાવધાન રહેવાનું છે, ખૂબ જ સાવધાન રહેવાનું છે. સાત્વિક આનંદ અને તાત્વિક આનંદ એ જુદા છે. સાત્વિક આનંદ તે હજુ વિશિષ્ટ પ્રકારના પુણ્યના ઉદયમાં જોડાવાથી સાત્વિક આનંદ ઉપજે, જ્યારે તાત્વિક આનંદ જે છે એ મોહની, દર્શન મોહની, મિથ્યાત્વ મોહની કર્મના અભાવથી ઉપજતો અતિન્દ્રિય આનંદ છે. એ એકદમ સમજણમાં ન આવે. માટે આપણે એમ માનતા હોઈએ કે મને આત્મજ્ઞાન થઈ ગયું, હું સમ્યક દ્રષ્ટિ છું, તો આચાર્ય ભગવાને કરુણા કરીને આપણને ઘણા બધા એવા ક્રાઇટેરિયા આપ્યા છે કે જો ભાઈ વિચાર કર, 8 પ્રકારના અભિમાનનો તારામાં અભાવ થયો છે, તો અભાવ એટલે યથાપદવી, ગુણસાન પ્રમાણે સમજી લો. 8 પ્રકારનો અભાવ થયો હોય તો તું જ્ઞાની. 8 અંગ તારા જીવનમાં પ્રગટ્યા છે, નિશંકિત, નિકાંક્ષિત, નિર્વિચિકિત્સ, અમૂઢત્વ, સ્થિતિગ્રહણ, ઉપગણત્વ, વાત્સલ્ય અને પ્રભાવના. આવા ગુણો જો મારા જીવનમાં પ્રગટ્યા હોય તો હું સમ્યક દ્રષ્ટિ છું અથવા સંભવ છું. બાકી તો અમૃતચંદ્ર ભગવાને કડક શબ્દોમાં, થોડું મોટા પુરુષ છે એમને કહેવાનો અધિકાર છે, નિર્જરા અધિકારમાં, માન્યાન પ્રાક્ષે, કડક છે. કોઈને પણ જો તારે પૂછવા જવું પડે, ઇવન ગુરુને, કે હે ભગવાન મને આત્મજ્ઞાન થયું કે નહીં, તો હજુ તને આત્મજ્ઞાન થયું. સ્વસંવેદન સુવ્યક્ત તનુ માત્રો નિરત્ય. પછી ભ્રાંતિથી માને. ઘણા શિષ્યો અજ્ઞાની હોય ને બધા એની પૂજા કરે એટલે માને, તો એવું બધું ભલે ચાલે, એનો કઈ વાંધો નથી, એવું જ ચાલે કળિયુગમાં વધારે. પણ જે છે તે છે અને જે નથી તે નથી. સમ્યક દ્રષ્ટિ જેમ જેમ એનું સમ્યક્ત્વ ગાઢ થતું જાય છે, આગળ વધતું જાય છે, તેમ તેમ અંત મંગળ. मैं संतन को दास जिन्होंने मन मार लिया, मैं संतन को दास जिन्होंने मन मार लिया, मैं संतन को दास जिन्होंने मन मार लिया. सदगुरु परम कृपाणु त्रिलोकना सब संतन के आनंद. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.